જય ગૌ માતા, જય ધરતી માતા. મિત્રો, આપણો ઉનાળુ બાજરો હતો એનું તે દીનું રહી ગયું ને એની વાડીએ રાખી દીધું મકાનમાં. પછી આજ બધા કાઢ્યા બાસાથી યાદ આવ્યું થેલીમાં હતું તે આપણા ખેતરમાં એક દાણામાંથી એ તે ભગવાન કહે એનાય 5 ગણે કર્યા. એનો મતલબ હજી કે આપવાવાળો ભગવાન છે, ભગવાનમાંથી વિશ્વાસ રાખ્યો તો એ તો આપવાનો જ છે. ભલે પ્રાકૃતિકમાં ઓછું થાય પણ આવતો સમય આપણો હોય. હું ભગવાન કદાચ મને એમ છે કે આવી એક યાદી આપી એવી કે આ રીતના થાય તો તેથી ગ્રાહકને પણ સસ્તું મળશે, જાજુ થાય એટલે આપણે પણ પોહાય. જ્યાં જોઈ લો તમે, આનાથી મોટો બીજો ભગવાન કયો પ્રૂફ આપી હવે? 5 એની જગ્યાએ 5. હવે આને તો અત્યારે બધા આપણા ઓલા પ્રમાણે કર્યું તો શાસ્ત્ર પ્રમાણે બધા ડોહાને કહી કે પૂજામાં રાખો એટલે આપણે પૂજામાં રાખ્યું. જાઓ હું કર્યું. તમારે શું કહેવાનું છે કયો? 700-800 રૂપિયાનો આવતો હતો. હવે છેલ્લા 2 વર્ષથી એટલા ભાવ વધે કે અત્યારે 1200 રૂપિયાનો ડબ્બો પડે ગાય માટે. 2 ટાઈમ પીવડાવવાનું છે આપણે. પ્યોર દવા વગરનું કહે છે, થોડી ઘણી તો દવા આવે છે. તો કલરમાં એકદમ જ્યાં આપણે અડદનું ચણાનું ભડકું ઉપરની ઠોલી ને એવું બધું ભૂસાની જગ્યાએ હળદર, આંબા હળદર મતલબ મિનરલ મિક્સર, મિનરલ અને ઘટે નહીં. બાકીના બધા એના હળિયા છે. હિંગ, સતાવરી, વ્યાય ત્યાં આપણે 1 કિલો ઊંઢ આપીએ ગાયને. થોડી થોડી દેવાનું, એક ધારે કોઈ બની ન દેવાનું હોય પણ 1-1 કિલો ટૂંકમાં પૂરું કરવાનું હોય. આપણે ડાભડો રાખ્યો છે. આપણું એરંડિયું, તલનું તેલ, સ્ટોર રૂમ છે. મગફળીનું અહીં રાખીએ. આ ગોળના ડબ્બા છે ઉપરના. સિંગ તેલ છે. આપણે છાશ કરીએ 2 બાજુ ફરે વલવું. પેલા બતાવ્યું છતાં યાદ નથી બતાવ્યું. આ 2 બાજુ ફરે. એક જ બાજુ એલું ફરતું એમને સિંગલ ફૂલવાળું લાકડાનું ફૂલ આવે. 2 બાજુ ફરે. હા, આપણે કાયમી માટે ઘરનો મસાલો છાશનો રાખીએ. એનો અજમો, લીલો અજમો એને સૂકવવાનો. ટમેટીની તુલસી, બટેટા, દ્રાક્ષ, આ લીલી દ્રાક્ષ, આ તુલસીના પત્તા સુકવણી કરી એને મસાલો. આ ડબ્બો આજે આપણો પૂરો થયો. જય ગૌ માતા, જય ધરતી માતા. તમને કેવું લાગ્યું કયો?